હેલો ફ્રેન્ડ્સ, હું આર્યન પટેલ. આપણે સીસી મેથ 1 to 2 યુનિટ નંબર 2ના આજના લેક્ચરની અંદર લોગરિધમિક ફંક્શન ભણવાના છે, એટલે કે લોગ ફંક્શન ભણવાના છે. તમે અગાઉ લોગ ફંક્શન વિશે જાણો છો, પણ ત્યાં તમે લોગ ફંક્શન ઓફ રિયલ વેરિયેબલ વિશે ભણ્યા હતા. અહીં આપણે લોગ ફંક્શન ઓફ અ કોમ્પ્લેક્સ વેરિયેબલ ભણીશું. ઓકે, તો તમે અગાઉ કયા ફંક્શનને ભણ્યા હતા? આ પ્રકારે log x ફંક્શનને ભણ્યા હતા, જે x શું છે? રિયલ વેરિયેબલ છે. અને હવે અહીં આપણે ભણીશું log z વિશે. એટલે z શું છે? કોમ્પ્લેક્સ નંબર. તો log ઓફ અ કોમ્પ્લેક્સ વેરિયેબલ, log ફંક્શન. અને તો ચલો અહીં આની વ્યાખ્યા કઈ રીતે આપીશું? તો આની જે વ્યાખ્યા આપતા હતા log x ની સેમ મેથડ પ્રમાણે આપણે log z ની વ્યાખ્યા આપીશું. ઓકે, તો હું વાત કરું, ચલો એની વ્યાખ્યા કઈ રીતે આપીશું. તો ચલો log x ને મારે જોવું હોય તો એને હું કઈ રીતે જોઈ શકું? આપણે કઈ રીતે ડિફાઇન કરીએ છીએ log x ને? તો એની પહેલા વાત કરી દઉં. તો તમે આ પ્રમાણે અગાઉ ભણી ગયા છો. ધ સોલ્યુશન ઓફ આપણે આવું ઇક્વેશન કન્સિડર કરી છે. ધ સોલ્યુશન ઓફ e રેઝ ટુ y ઇઝ ઇક્વલ ટુ x. એ ધ્યાન રાખો કે હું x અને y જે છે રિયલ નંબર વિચારું છું. અને બીજી એક વાત અગત્યની એ છે કે x નોટ ઇક્વલ ટુ 0 છે. ઓકે, તો આવું ઇક્વેશન હું કન્સિડર કરું છું. e રેઝ ટુ y બરાબર x આવું ઇક્વેશન કન્સિડર કરું તો આ જે ઇક્વેશન છે એનું સોલ્યુશન ફોર y નો મતલબ કે સોલ્યુશન કોને કહીશું? y ને. તો એનો મતલબ કે વેરિયેબલ તરીકે કોણ વિચારીએ છીએ? આપણે y વિચારીશું. ઓકે, તો y જે છે આ ઇક્વેશનનું સોલ્યુશન ફોર y તમે નક્કી કરવા જાઓ તો એને આપણે log x વડે દર્શાવીએ છીએ. સો ઇઝ ડિનોટેડ બાય તમે log x ને આ રીતે જુઓ છો. હું આને સિમ્પલ ફોર્મમાં લખું તો આ રીતે લખાય. દેટ મીન્સ અહીં આપણે આવું લખી શકીએ કે e રેઝ ટુ y બરાબર x જો ઇક્વેશન હોય મારી પાસે, જે xy બિલોંગ્સ ટુ r હોય, x નોટ ઇક્વલ ટુ 0 હોય, તો આ જે ઇક્વેશન છે એનું સોલ્યુશન ફોર y, તો y નક્કી કરવાનો છે ને સોલ્યુશન. તો એ જે સોલ્યુશન છે એને આપણે કયા નોટેશન વડે દર્શાવીએ છીએ? log x વડે લખીએ છીએ. તો એકચ્યુઅલમાં તમે જે અગાઉ ભણ્યા છો એ આ ભણ્યા છો કે e રેઝ ટુ y બરાબર x હોય તો y શું લખીએ છીએ? log x. એનો મતલબ કે e રેઝ ટુ y બરાબર x ઇક્વેશન વિચારીએ તો એનું સોલ્યુશન y એ log x થશે. ઓકે, તો આ આપણે ભણ્યા છે અગાઉ. હવે આ જ વસ્તુ છે, આ જ આઈડિયા છે ને આપણે એક્સટેન્ડ કરીએ છીએ ફંક્શન ઓફ કોમ્પ્લેક્સ વેરિયેબલ માટે. ઓકે, એટલે કે log z માટે એક્સટેન્ડ કરીએ છીએ. તો ચલો કઈ રીતે લખીશું? તો અહીં આપણે કયું ઇક્વેશન કન્સિડર કરીશું? તો અહીં આપણે આવું ઇક્વેશન કન્સિડર કરીએ. ચલો, ધ સોલ્યુશન ઓફ આ જ આઈડિયાને આપણે એક્સટેન્ડ કરી છે. ધ સોલ્યુશન ઓફ કયું ઇક્વેશન કન્સિડર કરું છું? e રેઝ ટુ w બરાબર z. અહીં ધ્યાન રાખો કે z અને w બંને શું છે? કોમ્પ્લેક્સ નંબર છે. z અને w શું છે? બંને કોમ્પ્લેક્સ નંબર છે. અને બીજી એક વાત છે કે z નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. પછી હું વાત કરું કેમ 0 નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ. ઓકે, તો આ જે ઇક્વેશન જો કન્સિડર કરું અને આ ઇક્વેશનનું સોલ્યુશન એટલે કે y શોધું, એનો મતલબ કે કયું સોલ્યુશન શોધવા જાઉં છું? ફોર w. તો આ જ ઇક્વેશનને w માટે સોલ્વ કરીએ તો એ જે સોલ્યુશન મળે છે એને આપણે કયા નોટેશન વડે દર્શાવીશું? ઇઝ ડિનોટેડ બાય log z. ઓકે, તો નોટેશન જેમ તમે log x નોટેશન આપો છો આ ઇક્વેશનના સોલ્યુશનને એટલે કે y ને, તો એમ અહીં આ જે ઇક્વેશન છે એના સોલ્યુશન w ને આપણે કયું નોટેશન આપીએ છીએ? log z નોટેશન આપીએ છીએ. તો ચલો આને લખવું હોય તો સાદા શબ્દોમાં લખું શું લખાય કે e રેઝ ટુ w બરાબર z હોય તો આ ઇક્વેશનનું સોલ્યુશન એટલે કે w શું કયા સંકેત વડે દર્શાવીએ છીએ? log z વડે દર્શાવીએ છીએ. ઓકે, આ w છે, સોરી હું ફરીથી લખું. w. સો આ જે ઉપરનો આઈડિયા છે એને એક્સટેન્ડ કરીને આપણે આ પ્રમાણે વાત કરી. હવે મારે અહીં log z ની અહીં આપણે કોમ્પ્લેક્સ નંબર મતલબ કોમ્પ્લેક્સ ફંક્શન log z માટે આપણે અહીં શું કરીશું? એક ફોર્મ્યુલા ડિરાઈવ કરીશું. તો એ ફોર્મ્યુલા કઈ રીતે મળશે એની વાત આગળ કરીએ. ચાલો, ઓકે,
તો આપણું આપણે અહીં log z ડિફાઇન કેવી રીતે કરીએ છીએ? તો e રેઝ ટુ w બરાબર z ઇક્વેશનના સોલ્યુશન w તરીકે ડિફાઇન કરીએ છીએ ને. તો ચલો હું આ ઇક્વેશનનું સોલ્યુશન એટલે કે w શોધવાનો પ્રયત્ન કરું. પહેલા તો એક અગત્યની બીજી વાત કરી દઉં કે હું x નોટ ઇક્વલ ટુ 0 કેમ લઉં છું. પહેલા e રેઝ ટુ y બરાબર x છે તો x નોટ ઇક્વલ ટુ 0 કેમ લઉં? તો તમને અહીં કોઈ એવો રિયલ નંબર નહીં મળે કે તમને અહીં 0 નંબર આપશે, હે ને. સો e રેઝ ટુ તમે કોઈ પણ નંબર મૂકો, ચલો 0 આવે. e રેઝ ટુ કોઈ રિયલ નંબર મૂકો કે 0 આપે. ઓકે, સો ધેટ મીન્સ અહીં આપણને e રેઝ ટુ y કોઈ દિવસ 0 નહીં થાય, એટલા માટે x નોટ ઇક્વલ ટુ 0 હોય. તો એ જ રીતે e રેઝ ટુ w પણ 0 નહીં થાય, તો એટલા માટે z નોટ ઇક્વલ ટુ 0 છે. હવે વાત કરીએ આપણે આગળની વાત, એટલે કે w સોલ્યુશન શોધવાની વાત કરીએ. તો નાવ મેં જે log z જોયો છે કઈ રીતે જોયો છે? તો e રેઝ ટુ w બરાબર z જે ઇક્વેશન છે એનું સોલ્યુશન w તરીકે જોયું છે. તો અહીં મારે શું કરવાનું થશે? તો w શોધવાનો થશે. w જેને આપણે કયા નોટેશન વડે દર્શાવી છે? log z વડે. તો e રેઝ ટુ w બરાબર z ઇક્વેશન હું કન્સિડર કરું છું, એટલે એ ઇક્વેશન લઈ લઉં છું અને એના પરથી હું શું કરીશ? w શોધવાનો પ્રયત્ન કરીશ. અને w ને શું કહીએ છીએ? આપણે log z કહીએ છીએ. ઓકે, e રેઝ ટુ w બરાબર z તમે કન્સિડર કરો તો w ને શું કહીએ છીએ? log z. તો મેં e રેઝ ટુ w બરાબર z લીધું, તો હવે હું w શોધવા જાઉં છું ને w મારો શું થશે? log z થશે. ઓકે, ચલો આગળ જઈએ. તો અહીં મારી પાસે જુઓ કોમ્પ્લેક્સ નંબર અહીં પણ છે, e રેઝ ટુ w કોમ્પ્લેક્સ નંબર છે, z પણ કોમ્પ્લેક્સ નંબર છે, પણ આ બાજુ જે તમે જોઈ શકો છો ત્યાં e રેઝ ટુ w એ એક્સપોનેન્શિયલ ફોર્મમાં છે. તો અને અહીં z, અહીં આ સિમ્પલી z છે. તો હું શું કરું છું? w બરાબર w કોઈ કોમ્પ્લેક્સ નંબર હશે, z પણ કોઈ કોમ્પ્લેક્સ નંબર છે, અને આપણે લખ્યું ને z અને w બિલોંગ્સ ટુ c. તો હું w અને z બરાબર કોમ્પ્લેક્સ નંબર લઈ લઉં. તો ટેક w બરાબર સિમ્પલી u પ્લસ iv લઈ લઉં. w બરાબર શું લઉં છું? સિમ્પલી u પ્લસ iv. અને z બરાબર શું લઉં? તો z બરાબર તમે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર લઈ શકો ને, પણ હું એક ખાસ ધ્યાન રાખીશ, કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર લખીશ પણ સ્વરૂપ કયું રાખીશ? તો જો અહીં w બરાબર u પ્લસ iv મૂકીશ તો અહીં કોમ્પ્લેક્સ નંબરનું કયું સ્વરૂપ દેખાશે? એક્સપોનેન્શિયલ ફોર્મ મળશે તમને. ઓકે, તો હું તમને પહેલા કોમ્પ્લેક્સ નંબરના 3 ફોર્મની અલગ અલગ વાત કરું. ચલો, તો કોમ્પ્લેક્સ નંબર ધારો કે મારી પાસે z બરાબર x પ્લસ iy છે, તો આને આપણે કયું ફોર્મ કહીએ છીએ? કાર્ટેશિયન ફોર્મ કહીએ છીએ. ચલો, x બરાબર r cos θ, y બરાબર r sin θ લઈને આપણે નવું ફોર્મ મેળવીએ છીએ ને. તો એ ફોર્મને આપણે શું કહીએ છીએ? r cos θ પ્લસ i sin θ. આને કયું સ્વરૂપ કહીએ છીએ? પોલર ફોર્મ કહીએ છીએ કોમ્પ્લેક્સ નંબરનું. અને ચાલો ત્રીજું ફોર્મ cos θ પ્લસ i sin θ નું તો યુલર્સ ફોર્મ્યુલા પ્રમાણે શું લખાય? e રેઝ ટુ i θ લખાય. તો અહીં એક્સપોનેન્શિયલ ફંક્શન દેખાય ને, એટલે આને આપણે એક્સપોનેન્શિયલ ફોર્મ કહીશું. ઘણીવાર ઘણી ટેક્સ્ટ બુક એને યુલર ફોર્મ પણ કહે છે, પણ આપણે અહીં એક્સપોનેન્શિયલ ફોર્મ કહીએ છીએ, કારણ કે યુલર્સ ફોર્મ્યુલાનો યુઝ થાય છે એટલા માટે યુલર્સ ફોર્મ કહે છે. તો કોમ્પ્લેક્સ નંબરને તમે 3 સ્વરૂપમાં જોઈ શકો: કાર્ટેશિયન ફોર્મમાં, પોલર ફોર્મમાં અને એક્સપોનેન્શિયલ ફોર્મમાં. તો જો તમે અહીં હું w બરાબર u પ્લસ iv મૂકીશ તો આ બાજુ કેવું સ્વરૂપ દેખાશે? એક્સપોનેન્શિયલ ફોર્મ દેખાશે. તો હું z બરાબર 3 માંથી ગમે તે ફોર્મ લઈ શકું ને, મારે z કોમ્પ્લેક્સ નંબર જ લેવો છે તો ગમે તે ફોર્મ લઈ શકું. તો હું કયું ફોર્મ ચોઈસ કરીશ? એક્સપોનેન્શિયલ ફોર્મ, કારણ કે મારી પાસે લેફ્ટ સાઈડ એક્સપોનેન્શિયલ ફોર્મ બને છે એટલા માટે. તો હું z બરાબર શું લઈ લઉં? r e raised to i theta લઉં, એટલે કે કોમ્પ્લેક્સ નંબરનું એક્સપોનેન્શિયલ ફોર્મ લઈ લઉં. બીજી અહીં એક અગત્યનું એઝમ્પશન હું એ લઈ લઉં કે અહીં જે થીટા છે ને એ -π થી π વચ્ચે લઈ લઉં, એટલે કે એક યુનિક નંબર ફિક્સ કરી દઉં છું, જેને કે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ લઉં છું. તો અહીં જ્યાં હું લઈશું કે થીટા જે છે કે ક્યાં છે? -π થી π વચ્ચે છે, એટલે કે હું પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ લઉં છું થીટા. તમે જનરલ આર્ગ્યુમેન્ટ પણ લઈ શકો, પણ અત્યારે હું પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ લઈને વાત કરું છું આગળ. ઓકે, ચલો તો આગળ જઈએ. હવે અહીં તમે મૂકી દો જે w અને સમજણ પડી, મેં w u પ્લસ iv લખ્યા હતા, પણ z કેમ એક્સપોનેન્શિયલ ફોર્મમાં લખ્યા? કારણ કે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડને તમે કમ્પેર કરતા ફાવે એટલા માટે. ઓકે, ચલો તો ધેરફોર તો e રેઝ ટુ શું થશે? અહીં u પ્લસ iv અને z કેટલા થશે? r e raised to i theta.
ઓકે, ચલો અહીં e રેઝ ટુ u પ્લસ આઈ ને તમે આ રીતે લખી શકો e રેઝ ટુ u ઇન્ટુ e રેઝ ટુ આઈ અને અહીં શું છે r e રેઝ ટુ આઈ થીટા. હવે ફરીથી એકવાર યાદ કરો કે તમારે મેળવવાનું શું છે, w મેળવવાનું છે, એટલે કે u અને v શોધવાનું છે. કારણ કે જો w મળી જાય તો તમને w ને તો તમે શું કહો છો, log z કહો છો, log z ની ફોર્મ્યુલા મળી જાય તો w શોધવું છે એનો મતલબ કે મારે u અને v શોધવા છે. તો આ જે તમને ઇક્વેશન મળ્યું છે એના પરથી આપણે શું કરીશું, u અને v શોધીશું. હું આનું ડાયરેક્ટ સોલ્યુશન પણ લખી શકું પણ હું તમને ડિટેલ સમજાવું છે કે મતલબ u અને v કઈ રીતે મળશે. તો આ ઇક્વેશનને ચલો હું ઇક્વેશન નંબર 1 કહી દઉં. શું કહ્યું, ઇક્વેશન નંબર 1. હવે હું ઇક્વેશન 1 પરથી u અને v શોધીશ કારણ કે અહીં સુધી હું પહોંચ્યો. સો ફ્રોમ 1 પહેલા હું અહીં ઇક્વેશન 1 લખી દઉં. ફ્રોમ ઇક્વેશન 1 આપણી પાસે શું છે ઇક્વેશન 1 પ્રમાણે, તો e રેઝ ટુ u ઇન્ટુ e રેઝ ટુ iv ઇઝ ઇક્વલ ટુ r e રેઝ ટુ i થીટા. મારે u શોધવો છે. ઓકે, u શોધવો છે તો કામ કરવું, અહીં મોડ્યુલસ લઈ લો, બંને બાજુ કોમ્પ્લેક્સ નંબર છે ને, બંને બાજુ મોડ્યુલસ લઈ લો. તો મોડ્યુલસ ઓફ e રેઝ ટુ u ઇન્ટુ e રેઝ ટુ iv ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ ઓફ r ઇન્ટુ e રેઝ ટુ i થીટા. ઓકે, ચલો આટલા સુધી પહોંચ્યા આપણે. હવે મોડ્યુલસ ઓફ e રેઝ ટુ u, તો e રેઝ ટુ u તો ઓલવેઝ પોઝિટિવ હોય ને, તો એટલા માટે અહીં આપણે e રેઝ ટુ u મોડ્યુલસ નહીં લગાવો, એને સિમ્પલી e રેઝ ટુ u જ લખી દો. હવે મોડ e રેઝ ટુ iv શું થશે, તો એક કેલ્ક્યુલેશન તમને અગત્યની સમજાવી દઉં કે તમે કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર e રેઝ ટુ i થીટા ફોર્મેટમાં લો અને એનો મોડ્યુલસ કરશો તો શું થાય. એકચ્યુઅલી e રેઝ ટુ i થીટા શું છે, cos થીટા પ્લસ i sin થીટા છે ને. ચલો આનું થોડું ડિટેલમાં લખો. તો e રેઝ ટુ i થીટા બરાબર શું છે, cos થીટા પ્લસ i sin થીટા. હું કોઈ પણ રિયલ નંબર થીટા માટે વાત કરી રહ્યો છું. ચલો આનો મોડ્યુલસ કેટલો થાય, તો સ્ક્વેર રૂટ ઓફ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા, તો કેટલો થાય, 1 થાય. આ હું દરેક રિયલ નંબર થીટા માટે વાત કરી રહ્યો છું, થાય ને 1. તો મોડ e રેઝ ટુ iv હોય તો એ 1 થવાના છે અને એ તે r અહીં શું વધશે, r ઇન્ટુ, અથવા તો એક સ્ટેપ હું વધારીને જ લખું ને, નીચે લખું. ચલો પહેલા એક કામ કરું, આની વાત પછી કરીએ આપણે. આને હું થોડું નીચે લઈ લઉં, એક સ્ટેપ વધારી દઉં છું. એકચ્યુઅલમાં અહીં મારી પાસે e રેઝ ટુ u ઇન્ટુ e રેઝ ટુ iv છે, તો હું અહીં e રેઝ ટુ u એને મોડ્યુલસ લગાવી, મતલબ એ તો પોઝિટિવ નંબર મળવાનો છે તો મોડ્યુલસ લખવાની જરૂર નથી. હવે આગળ આપણે વાત કરીએ તો આને શું લખાય, મોડ e રેઝ ટુ iv લખાય ઇઝ ઇક્વલ ટુ, આને શું લખાય, r તો પોઝિટિવ હોય છે ને, કારણ કે ડિસ્ટન્સ ફ્રોમ ઓરિજિન છે તો પોઝિટિવ હોય, અને મોડ e રેઝ ટુ i થીટા. હવે તમે જુઓ નેક્સ્ટ સ્ટેપમાં શું લખી શકશો કે e રેઝ ટુ u ઇઝ ઇક્વલ ટુ r, બીકોઝ મોડ્યુલસ ઓફ e રેઝ ટુ i થીટા કેટલા થાય, 1 થાય છે. અને મોડ્યુલસ ઓફ e રેઝ ટુ i થીટા કેટલા થાય છે, 1 થાય છે, કારણ તમે અહીં આપ્યું છે. ઓકે, તો આ કારણના આધારે તમે લખી શકો કે e રેઝ ટુ u ઇઝ ઇક્વલ ટુ r. તો ચલો e રેઝ ટુ u બરાબર r હોય તો આ તો રિયલ ફંક્શનમાં આવ્યા ને તમે, u શું છે, રિયલ નંબર છે, r શું છે, રિયલ નંબર. તો તમે e રેઝ ટુ u બરાબર r હોય, જેમ e રેઝ ટુ y બરાબર x હોય તો y શું કહો છો, log x કહો છો. તો e રેઝ ટુ u બરાબર r હોય તો અહીં તમે શું કહેશો, u બરાબર log r. તો તમને શું મળ્યું અહીં, e રેઝ ટુ, થોડું નીચે લખું, ચલો આને નીચે લઈ લો કારણ કે પહેલાની લાઈનમાં આવી જાય. ઓકે, સો u બરાબર log r મળ્યું તમને. તો u તમારે જોઈતો હતો ને, તમને u મળી ગયો છે. તો અહીં આપણને જો u મળી ગયો છે, તમારે u જોઈતો તો u મળી ગયો છે. હવે શું શોધવા જઈએ, v શોધવા જઈએ. ઓકે, તો હવે આપણો જે ક્લેમ છે v શોધવાનો છે. એક કામ કરું, આ ઇક્વેશન છે ને e રેઝ ટુ u બરાબર r મળ્યું, એને હું ઇક્વેશન નંબર 2 કહી દઉં, સોરી ઇક્વેશન યસ 2 કહી દઉં, બીકોઝ એ ઇક્વેશનની મારે જરૂર પડશે. શું કહી દઉં, ઇક્વેશન નંબર 2 કહી દઉં. કેમ, કારણ કે જુઓ હવે e રેઝ ટુ u બરાબર r, એક કામ કરું આ ઇક્વેશનની અંદર મૂકી દઉં, ઇક્વેશન 1 ની અંદર. તો જુઓ e રેઝ ટુ u જતા રહ્યા એટલે v મળશે ને તમને, u નીકળી જાય છે. e રેઝ ટુ u બરાબર r મૂકો તો r કેન્સલ થઈ જાય લેફ્ટ સાઈડ રાઈટ સાઈડથી, તો ઓનલી v તમને દેખાશે, તો v તમને મળશે, બરાબર છે. તો એટલા માટે આપણે
અહીં ઇક્વેશન 2 ની અંદરથી જે e⁻u બરાબર r છે એ ક્યાં મૂકીએ ઇક્વેશન 1 ની અંદર, કારણ કે આપણને જે u અને v મળવાના છે ઇક્વેશન 1 પરથી જ મળવાના છે. તો મેં પહેલા ઇક્વેશન 1 પરથી બંને બાજુ મોડ્યુલસ લઈને આ પ્રમાણે વાત કરીને u શોધ્યા. હવે હું ઇક્વેશન 2 ની અંદરથી e⁻u બરાબર r ઇક્વેશન 1 ની અંદર મૂકી દઉં. ચલો નેક્સ્ટ પેજ પર વાત કરીએ એની. સો put e⁻u is equal to r, કયા ઇક્વેશનમાં આવેલું છે તો ફ્રોમ 1. સો પુટ e⁻u is equal to r ફ્રોમ ઇક્વેશન 2. ઇક્વેશન 2 ની અંદર છે ને e⁻u બરાબર r, એ કયા ઇક્વેશન ની અંદર મૂકવાનું ઇન ઇક્વેશન 1. ચલો તો ઇક્વેશન 2 માં જે e⁻u બરાબર r છે એ ઇક્વેશન 1 ની અંદર મૂકો તો મૂકતા આપણને શું મળશે, તો ઇક્વેશન 2 ની અંદર શું છે, સોરી ઇક્વેશન 1 ની અંદર શું છે આપણી પાસે જોઈ લઈએ. તો e⁻u ની જગ્યાએ r મૂકીએ છીએ તો શું લખાશે r e⁻iv is equal to r e⁻i theta. r e⁻iv is equal to r e⁻i theta. આવું કેમ કર્યું આપણે, કારણ કે જો r કેન્સલ થઈ જશે. ઓકે, r કેન્સલ થશે તો શું થશે જોઈએ. ચલો r અહીં કેન્સલ થાય છે ને, કેમ કેન્સલ થાય છે, બીકોઝ r નોટ ઇક્વલ ટુ 0 છે. તો અહીં r કેન્સલ થશે તો e⁻iv is equal to e⁻i theta રહેશે. ઓકે, અહીં r નોટ ઇક્વલ ટુ 0 છે માટે કેન્સલ થાય છે. r નોટ ઇક્વલ ટુ 0 કેમ છે, કારણ કે જુઓ અગાઉ તમે એક એઝમ્પશન લીધું છે કે અહીં તમે જ્યારે વાત કરી રહ્યા છો આ ઇક્વેશનની ત્યાં z નોટ ઇક્વલ ટુ 0 છે. તો z નોટ ઇક્વલ ટુ 0 હોય તો r નોટ ઇક્વલ ટુ 0 જ થાય ને. તો બીકોઝ કારણ લખવું જ લખાય, બીકોઝ r ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. કેમ, કારણ કે સિન્સ z નોટ ઇક્વલ ટુ 0 છે. કારણ કે r 0 કયા કોમ્પ્લેક્સ નંબરનો મોડ્યુલસ 0 હોય, ઓનલી 0 કોમ્પ્લેક્સ નંબરો હોય એનો, પણ અહીં કોમ્પ્લેક્સ નંબર 0 નથી તો એનો મતલબ કે એનો મોડ્યુલસ r 0 નહીં હોય ને. તો r નોટ ઇક્વલ ટુ 0 છે માટે એ બંને બાજુથી આપણે એને કેન્સલ કરી શકીએ છીએ, બીકોઝ આપણો કોમ્પ્લેક્સ નંબર z નોટ ઇક્વલ ટુ 0 છે. ચલો હવે ક્વેશ્ચન અહીં આ છે કે આના પરથી v શોધવો છે મારે, હે ને. આપણા ક્લેમ શું છે, v શોધવાનો. ચલો આને આ રીતે લખીએ, e⁻iv ને યુલર્સ થિયરમ પ્રમાણે શું લખાય, cos v પ્લસ i sin v. એ જ રીતે e⁻i theta ને શું લખાય, cos theta પ્લસ i sin theta, સોરી cos theta પ્લસ i sin theta. હવે તમને અહીંથી દેખાય છે કે v તમે થીટા લઈ શકો, હે ને. તો v અહીં તમને થીટા લઈ શકો, પણ મારે થીટા અહીં થીટા એક જ વેલ્યુ મળશે યુનિક, કારણ કે થીટા જે આપણે જે લખ્યો છે એ શું છે, પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ છે. તો અહીં એક જ વેલ્યુ તમને મળે છે, પણ મારે ચલો એકથી વધારે વેલ્યુ જોઈતી હોય તો આને આ રીતે લખી શકું, ધેરફોર cos v પ્લસ i sin v ઇઝ ઇક્વલ ટુ cos થીટા ની જગ્યાએ હું cos 2nπ પ્લસ થીટા લખી શકું ને, આપણે જાણીએ છીએ cos થીટા ની જગ્યાએ, બીકોઝ cos 2nπ પ્લસ થીટા ની વેલ્યુ કેટલી હોય, cos થીટા જેટલી જ હોય. એ જ રીતે sin થીટા ની વેલ્યુ કોના જેટલી હોય, sin 2nπ પ્લસ થીટા જેટલી, sin 2nπ પ્લસ થીટા. અહીં જે n છે એ સમજી લઈએ છીએ આપણે, n બિલોંગ્સ ટુ z વાત કરીએ છીએ. ઓકે, તો આપણે જાણીએ છીએ કે cos 2nπ પ્લસ થીટા cos થીટા થાય, sin 2nπ પ્લસ થીટા થીટા થાય, સોરી sin 2nπ પ્લસ થીટા sin થીટા થાય. ઓકે, તો એટલા માટે આપણે આ લખ્યું. હવે આવું કરવાથી આપણને ફાયદો શું થાય, તો ઉપરના ઇક્વેશન પરથી હું v લખવા જાઉં તો ઓનલી થીટા લખી શકું, પણ જો નીચેના ઇક્વેશન પરથી v લખવા જાઉં તો મને એકથી વધારે વેલ્યુ મળે છે, કઈ 2nπ પ્લસ થીટા. સો અહીંથી તમે કમ્પેર કરીને જોઈ શકો છો કે v તમને શું મળે છે, 2nπ પ્લસ થીટા જોવા મળે છે, વેર n બિલોંગ્સ ટુ z. ઓકે, તો આ તમારે જે v શોધવાનો તો એ v તમને મળી ગયો છે, એ તમને v મળી ગયો. ચલો એને બોક્સમાં મૂકી દઈએ. ચલો આગળ તમને u પણ મળી ગયા છે, v પણ મળી ગયો છે. તો હવે આપણે w લખી શકીએ. સો thus w લખી શકીએ, બીકોઝ w શું છે, u પ્લસ iv છે. જો આગળ મેં w કોને કહ્યો છે, w એ u પ્લસ iv છે, તો u કેટલો મળ્યો, log r. તો u ની જગ્યાએ આપણે log r લખી દઈએ.
અને v ની જગ્યાએ શું લખીશું 2n પાઈ પ્લસ થીટા. સો I 2n પાઈ પ્લસ થીટા. અહીં જે n છે એ શામાંથી છે? z ની અંદરથી છે. ઓકે, તો તમે આટલા સુધી પહોંચ્યા. પણ ધ્યાન રાખવું કે આપણે શોધવાનું તો w, અને w શું છે એકચ્યુઅલમાં તો જોઈએ આગળ. જો w log z છે, આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? e raised to w બરાબર z. જ્યારે તમે e raised to w બરાબર z ઇક્વેશનને w માટે સોલ્વ કરો છો ત્યારે એ જે w મળે છે ને આપણે શું કહીએ છીએ? log z. તો w મળી ગયો છે આપણને, તો w તો શું છે? log z છે. therefore તમે શું લખી શકો? log z is equal to log r પ્લસ I 2n પાઈ પ્લસ થીટા, where n belongs to z. ક્વેશ્ચન એ છે કે તમે log z ની ફોર્મ્યુલા મેળવી log r પ્લસ I 2n પાઈ પ્લસ થીટા, પણ અહીં r કોને કહ્યો તો, થીટા કોને કહ્યો તો એ જોઈ લઈએ. ચલો, r શું છે અને થીટા શું છે? તો અહીં આગળ જોઈએ તો r અને થીટા શું છે? તો r એ કોમ્પ્લેક્સ નંબર z નો મોડ્યુલસ છે અને થીટા એ કોમ્પ્લેક્સ નંબર z નો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ છે. હે ને? તો એ ખાસ સમજવાનું કે r અને થીટા ફોર્મ્યુલાની અંદર યુઝ કરીએ છીએ, પણ છે શું? તો r એ કોમ્પ્લેક્સ નંબર z નો મોડ્યુલસ છે અને થીટા એનો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ છે. તો હું થોડું ચલો આગળ આની વાત કરી દઉં ત્યાં. તો હું શું લખી શકું? તો અહીં z શું છે? તો r e raised to I થીટા છે. તો અહીં આ રીતે લખી શકાય 10. આપણે શું મેળવ્યું? તો જો z r e raised to I થીટા હોય, એટલે કે કોમ્પ્લેક્સ નંબર z બરાબર r e raised to I થીટા હોય, જ્યાં થીટા આપણે કયો લઈએ છીએ? પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ. સો માઇનસ પાઈ લેસ દેન થીટા લેસ ઓર ઇક્વલ ટુ પાઈ, દેન log z ની ફોર્મ્યુલા થશે આપણી પાસે, આપણે અગાઉ ઉપર મેળવી લીધી છે. કઈ છે? log r પ્લસ I 2n પાઈ પ્લસ થીટા, where n belongs to z. તો આ તમારી ફોર્મ્યુલા થઈ ગઈ. ચલો એને આપણે એક કામ કરીએ, અલગ કલરથી બોક્સમાં મૂકીએ છીએ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે જે તમારે યાદ રાખવાની રહેશે, કારણ કે આના આધારિત તમે દાખલા ગણશો. ઓકે, તો અહીં z અહીં હવે તમે સમજી શકો ને કે અહીં r અને થીટા શું છે? તો r એ કોમ્પ્લેક્સ નંબર z નો મોડ્યુલસ છે અને થીટા એ કોમ્પ્લેક્સ નંબર z નો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ છે. તો જ્યારે પણ તમને કોઈ પણ કોમ્પ્લેક્સ નંબર આપેલો હોય તો r એટલે કે મોડ્યુલસ ઓફ z શોધી નાખો અને થીટા એટલે કે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ ઓફ z શોધી નાખો અને આ ફોર્મ્યુલાની અંદર મૂકશો તો તમને શું મળશે? log z મળશે. ઓકે, ચલો હવે આપણે અહીં મેં અહીં જો આર્ગ્યુમેન્ટ તરીકે મેં v બરાબર 2n પાઈ પ્લસ થીટા લખ્યો, તો હું થીટા પણ મેળવી શકું અને થીટા પણ લખી શકું, પણ આપણે જનરલ વાત કરવી હતી, એટલે કે તમારે એકથી વધુ વેલ્યુની વાત કરવી હતી, માટે આપણે 2n પાઈ પ્લસ થીટા એઝ અ આર્ગ્યુમેન્ટ પ્લસ v બરાબર લઈ લીધા, હે ને? એટલા માટે ચલો હવે હું એક કામ કરું, આ ફોર્મ્યુલા પરથી મારે પ્રિન્સિપલ લોગેરિધમની વાત કરી. આ જનરલ લોગેરિધમ કહેવાય, કારણ કે એકથી વધારે અહીં મલ્ટી વેલ્યુડ ફંક્શન દેખાય છે ને, મલ્ટી વેલ્યુડ ફંક્શન દેખાય છે log z. પણ ચલો મારે એને સિંગલ વેલ્યુડ ફંક્શન જોવું છે, એટલે માટે એને સિંગલ વેલ્યુ જોવી છે log z ની. તો હું શું કરું? અહીં ફક્ત થીટા જ લઈશ, હે ને? 2n પાઈ નહીં લઉં. તો 2n પાઈ કાઢવા હોય તો n બરાબર 0 લઈ લો આ ઇક્વેશનની અંદર. તો હું શું કરું છું? નેક્સ્ટ, by putting the principal value of log z. चलो आने में प्रिंसिपल वैल्यू लखी है, तो प्रिंसिपल वैल्यू ऑफ log z is obtained by n is equal to 0. चलो आ इक्वेशन एक काम करिए, આપણે નંબર આપી દઈએ. ઇક્વેશન નંબર અગાઉ કયું આવ્યું? અગાઉ 2 હતું ને, આ 3 નંબર આપી. ચલો આને તો બાય obtained by putting આ ઇક્વેશન નંબર 3 હતું આપણું. અહીં આપણે પ્રિન્સિપલ વેલ્યુ ઓફ log z મેળવવી છે ને, તો ઇઝ obtained by putting n is equal to 0
in equation 3. અને એના માટે કયું નોટેશન યુઝ કરીશું? n is denoted by અહીં જ્યારે જનરલ લોગેરિધમની વાત કરો છો ત્યારે આગળ સ્મોલ l લખવાનું, પણ જ્યારે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટની પ્રિન્સિપલ લોગેરિધમની વાત કરતા હોય એટલે કે પ્રિન્સિપલ વેલ્યુ ઓફ log z ની વાત કરતા હોય તો આગળ તમારે કેપિટલ L મૂકવાનું. સોરી, આગળ તમે શું લખશો? કેપિટલ L. સો log z. તો ચલો હવે મારે પ્રિન્સિપલ વેલ્યુ ઓફ log z લખવી હોય તો હું શું કરીશ? અહીં n બરાબર 0 મૂકી દઈશ ઇક્વેશન 3 ની અંદર. તો શું લખાય છે? ચલો, સો ધેરફોર આપણે શું લખી શકીએ કે log r પ્લસ i થીટા. પણ અહીં હું ફરીથી આ વાક્ય એક એડ કરી દઉં કે z શું છે? અહીં r ઇઝ ટુ i થીટા છે, એટલે કે r ને થીટા એ z ના મોડ્યુલસ અને આર્ગ્યુમેન્ટ છે અનુક્રમે, હે ને? તો ચલો, therefore if z બરાબર r e raised to i theta where theta is the principal argument, then આપણને પ્રિન્સિપલ વેલ્યુ ઓફ log z એટલે કે કેપિટલ L યુઝ કરીશું. log z ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો અહીંથી જોઈ દો, log r પ્લસ i થીટા થશે. ઓકે, આ શું થયું? પ્રિન્સિપલ વેલ્યુ ઓફ log z થઈ. ઓકે, જેને પ્રિન્સિપલ લોગેરિધમ કહી શકાય. તો જે r શું છે? એઝ યુઝ્યુઅલ r શું છે? z નો મોડ્યુલસ છે અને થીટા એ z નો પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ છે. તો આ આપણને જે ફોર્મ્યુલા મળી એ પ્રિન્સિપલ લોગેરિધમની ફોર્મ્યુલા મળી. ચલો એને બોક્સમાં મૂકી દઈએ આપણે. ઓકે, હવે વાત એ આવે છે કે ચલો મારે જનરલ આર્ગ્યુમેન્ટ અને પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ વચ્ચેનું રિલેશન જાણવું છે. તો હું શું કરું છું? તો ઇક્વેશન 3 અને આને ઇક્વેશન નંબર 1 કામ કરી આપણે 4 કહી દઈએ. સો ફ્રોમ ઇક્વેશન 3 and 4 આપણે શું લખી શકીએ જોઈએ? ચલો, ફ્રોમ ઇક્વેશન 3 and 4 શું લખી શકીએ? ચલો, log r વત્તા i થીટા બરાબર log z છે, પ્રિન્સિપલ લોગેરિધમ છે ને, log r વત્તા i થીટા. તો અહીં જો log r વત્તા i થીટા તો દેખાય જ છે, તો એની જગ્યાએ તમે શું મૂકી દો? પ્રિન્સિપલ વેલ્યુ ઓફ log z એટલે કે અહીં કેપિટલ L વાળી, હે ને? તો આ log મૂકી દઈએ. તો હવે ફોર્મ્યુલા શું થશે જુઓ? તો log z બરાબર log r વત્તા i થીટા બરાબર શું મૂકી શકું છું? કેપિટલ L વાળો, એટલે મેં પ્રિન્સિપલ વેલ્યુ ઓફ log z મૂકી શકું છું. બરાબર, પ્લસ હવે બધાનું કયું પદ વધ્યું? જુઓ ત્યાં બધાનું કયું પદ રહ્યું? તો 2n pi i વધ્યું, હે ને? તો 2n pi i, અહીં n બિલોંગ્સ ટુ શું છે? z છે. તો આ જે તમને રિલેશન મળ્યું એ કોનું રિલેશન મળ્યું? જનરલ વેલ્યુ ઓફ log z અને પ્રિન્સિપલ વેલ્યુ ઓફ log z વચ્ચેનું રિલેશન મળ્યું. ચલો, આ પણ એક અગત્યની માહિતી છે જેને આપણે બોક્સમાં મૂકી દઈએ. હવે તમે આટલા સુધીમાં આ જે મેં લેક્ચરની અંદર વાત કરી છે એનો મેઇન જે સારાંશ છે શું છે? તો તમે જ્યારે પણ તમને કોઈ કોમ્પ્લેક્સ નંબર z આપેલો હોય અને એનો log z શોધવો હોય તો આ જે મેં ગ્રીન કલરના બોક્સની અંદર જે ફોર્મ્યુલા લખી છે એનો ઉપયોગ કરીને તમે લખી શકો. ઓકે, તો શું છે? તો અહીં z બરાબર જો આપણને કોઈ કોમ્પ્લેક્સ નંબર આપેલો હોય તો એના પરથી તમે r શોધો એટલે કે મોડ્યુલસ શોધો અને થીટા એટલે કે પ્રિન્સિપલ આર્ગ્યુમેન્ટ શોધો અને એ આ ફોર્મ્યુલાની અંદર મૂકશો એટલે તમને log z મળશે. ઓકે, જો ઘણીવાર એવું પણ બને છે કે તમે પ્રિન્સિપલ વેલ્યુની જરૂર જનરલ વેલ્યુની જરૂર નથી હોતી, એટલે કે જનરલ વેલ્યુ ઓફ log z ની જરૂર નથી હોતી, તો એવા કેસમાં તમે શું કરી દેજો? n બરાબર 0 વિચાર દેવાના, એટલે કે 2n pi અહીં થીટાની અંદર એડ કરવાના નહીં, હે ને? તો તમે કઈ ફોર્મ્યુલા યુઝ કરી શકો? આ ફોર્મ્યુલા log z ઇઝ ઇક્વલ ટુ log r વત્તા i થીટા. ચલો, આને પણ હું ગ્રીન બોક્સમાં મૂકું કારણ કે એ ફોર્મ્યુલા પણ બહુ અગત્યની છે, કારણ કે તમે ઘણીવાર આ ફોર્મ્યુલાનો પણ ઉપયોગ કરશો. પણ એ ફોર્મ્યુલા આવે છે તો મૂળ ઇક્વેશન 3 પરથી જ. ઓકે, એ ફોર્મ્યુલા મૂળ આવે છે ઇક્વેશન 3 પરથી જ, એટલે તમે એનો ઉપયોગ પણ કરી શકો. ત્યાં મેં ફક્ત શું કર્યું? n બરાબર 0 લીધા, જે ફોર્મ્યુલા 3 હતી ને એની બરાબર n બરાબર 0 લીધા એટલે આપણે આ મળ્યું. તો તમને જે પ્રકારે તમને જવાબ જોઈતો હોય, તમને જવાબમાં ઘણી વાર n આપેલા હોય સાબિત કરવાની અંદર, તો તમે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશો.
અને જો તમારે અહીં જનરલ વેલ્યુની જરૂર ના હોય તો તમે આ સેકન્ડ નંબર એટલે ઇક્વેશન 4 ની અંદર જે ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરી શકો. તો દાખલાની અંદર આજે મેં ગ્રીન બોક્સમાં જે ફોર્મ્યુલા મૂકી છે એ અગત્યની છે, પણ તમે ફોર્મ્યુલા 3 યાદ રાખો તો એના પરથી ચોથા ઇક્વેશનની અંદર જે ફોર્મ્યુલા છે એ તમે યાદ રાખી શકો. ઓકે, સો આ પ્રમાણની વાત હતી. બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, થેન્ક યુ.